જામનગર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગરના ટંકારિયામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ, જેને કારણે ટંકારિયાના રસ્તાઓ ધોવાઈ ગયા અને સમગ્ર રોડ પર પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદને કારણે ટંકારિયાના મોટાભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। લોકોને ઘરની બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે। સતત વરસાદને કારણે સમગ્ર ટંકારિયામાં પાણી થઈ ગયું છે। વરસાદને કારણે જો કે ખેડૂતોમાં રાહત જોવા મળી। માત્ર એક જ દિવસમાં ટંકારિયામાં 7 ઇંચથી વધારે વરસાદ પડતા સમગ્ર વિસ્તારો પાણી થઈ ગયા। નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેને જોવા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા। વર્ષો પછી નદીઓમાં ઘોડાપૂર આવતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ હતો। બહુ વરસાદ હતો, એમાં પાનેલીમાં પણ એવો વરસાદ હતો ને ત્યાંથી એનું એક નાનકડું તળાવ હતું ને એનો પારો તૂટ્યો, એનું બધું પાણી અમારા તળાવમાં આવ્યું। પછી આખા ગામમાં ભરી વળ્યું। ગામમાં તો ઓછું આવ્યું, પણ ગામનો તળાવનો રસ્તો છે અમારે જે બસ સ્ટેન્ડમાં હોય ને તે પછી ગામમાં નહીં જઈ શકે એવું પાણી આવ્યું। બહુ વર્ષો પહેલા આવું પાણી આવ્યું હતું ને પાછું આજે પાણી આવ્યું। ઓછામાં ઓછો 6-7 ઇંચ વરસાદ ને ફૂલ ભારે વરસાદ પડ્યો હતો। તાત્કાલિક 10 વાગે મારા નાયબ અંદર જીપ લઈ અને મોકલીને તપાસ કરાવતા પાનેલી ગામે રાહતનું તળાવ ફૂટતા એનો પાણીનો ફ્લો ટંકારિયા ગામના 2 સપોર્ટમાં ગયો હતો અને પાણી રેકોર્ડમાં કલાક 1.5 કલાક પાણીનો ભરાવ વધારે રહેતા રસ્તો બંધ થઈ ગયો, પણ ત્યાર પછી તાત્કાલિક પરિસ્થિતિ હારી એટલે તાત્કાલિક મોકલી અને આ બાબતે સીડીઓને જાણ કરી રહ્યા છે। તલાટીને રેવન્યુ તલાટી અને તલાટી કમ મંત્રીને સાવચેત રહેવાની બધી જાણ કરી દીધી। કોઈ પાસે જરૂરિયાત જણાય તો કંટ્રોલ રૂમમાં જાણ કરી અને અથવા અમને તાત્કાલિક જાણ કરી।